ધર્મલોક પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જ્યોતિષીય ગણતરીઓના એક એવા મહાસંયોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો મીન રાશિના જાતકોના જીવનને સ્પર્શે છે અને તેમના ભાગ્યની એક નવી ગાથા લખવા જઈ રહ્યો છે। સમયની ગતિ હંમેશા બદલાતી રહે છે અને આ બદલાતા સમયની સાથે જ આપણી કિસ્મતની રેખાઓ પણ નવો આકાર લેતી હોય છે। લાંબા સમયથી ચાલી રહેલા કેટલાક બંધનો અને માનસિક દબાણોમાંથી મુક્તિ મેળવવાનો હવે ખરો સમય આવી ગયો છે। આપણી આસપાસ જે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હતો તે હવે ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે અને એક નવી સકારાત્મક ઉર્જા આપણી દિશા બદલવા માટે તૈયાર છે। આ વિડિયો ખાસ કરીને મીન રાશિના તે ભાઈ બહેનો માટે છે જેઓ લાંબા સમયથી પોતાના આર્થિક અને પારિવારિક જીવનમાં કોઈ મોટા અને સારા બદલાવની રાહ જોઈ રહ્યા હતા। તે ક્ષણ હવે બિલકુલ નજીક આવી ગઈ છે જ્યારે તમારી મહેનત અને રાહ જોવાનું પરિણામ તમને મળવાનું શરૂ થશે। આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે બધી બાજુથી રસ્તાઓ બંધ થઈ ગયા છે, આપણી મહેનતનું યોગ્ય ફળ નથી મળી રહ્યું અને આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ રહી છે। પરંતુ સૃષ્ટિનો એક નિયમ છે કે અંધકાર ગમે તેટલો ઘાટો હોય, સવારનો સૂરજ ઉગવાનો જ છે। મીન રાશિના જાતકો માટે આગામી સમય કંઈક આવો જ પ્રકાશ લઈને આવી રહ્યો છે। તમારા ધન ભવનમાં એટલે કે બીજા ઘરમાં એક બહુ મોટો સકારાત્મક ફેરફાર થવા જઈ રહ્યો છે। જ્યારે કોઈ ઘરનો સ્વામી પોતે પોતાના ઘરમાં પાછો ફરે છે ત્યારે તે ઘરની નબળાઈઓ દૂર થાય છે અને તે સ્થાન અત્યંત મજબૂત બને છે। તમારા જીવનના નાણાકીય મામલાઓ સંભાળનારા મુખ્ય ઉર્જા સ્ત્રોત હવે પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આનો અર્થ એ થયો કે તમારા આર્થિક પક્ષને હવે એક નવું બળ મળશે અને અત્યાર સુધી જે નાણાકીય તંગી અથવા અડચણો તમે અનુભવી રહ્યા હતા તેમાંથી તમને મુક્તિ મળશે। આ પરિવર્તન માત્ર વાતો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની સીધી અસર તમારા રોજિંદા જીવન પર જોવા મળશે। જો તમે ક્યાંક ફસાયેલા નાણાં પાછા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અથવા લાંબા સમયથી તમારી આવકમાં વધારો નહોતો થઈ રહ્યો, તો હવે તમને નવી તકો મળશે। વ્યવસાયમાં રોકાણ કરવા માટે અથવા કોઈ નવું સાહસ શરૂ કરવા માટે આ સમય અત્યંત સાનુકૂળ સાબિત થશે। કુટુંબની દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણીવાર એવું બને છે કે ઘરમાં નાની નાની વાતોમાં અણબનાવ રહેતો હોય છે અથવા કોઈ મંગલ કાર્યમાં અવરોધો આવતા હોય છે, પરંતુ હવે તમારા કૌટુંબિક જીવનમાં એક નવી શાંતિ અને આનંદનો માહોલ જોવા મળશે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેમ કે કોઈ દીકરીના લગ્નનું નક્કી થવું અથવા ઘરમાં નાના બાળકના જન્મની ખુશી આવવી। આ બધી ઘટનાઓ તમારા ઘરમાં ઉત્સાહ અને સકારાત્મકતાનો સંચાર કરશે, જે તમારા મનને પણ અસીમ શાંતિ આપશે। તમારી આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ સમયે બેન્કિંગ વ્યવહારોમાં તમારો રસ અને દોડધામ વધી શકે છે। તમે ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કોઈ ચોક્કસ રકમનું રોકાણ કરી શકો છો અથવા ફિક્સ ડિપોઝિટ જેવી યોજનાઓમાં નાણાં બચાવી શકો છો। આપણે જાણીએ છીએ કે કમાણી કરવી એક વાત છે, પરંતુ તે કમાણીમાંથી બચત કરવી એ બીજી અને વધુ મહત્વની વાત છે। આ સમયગાળો તમને એક ક્ષમતા આપશે કે તમે માત્ર સારી કમાણી જ નહીં કરો, પણ તેમાંથી યોગ્ય બચત પણ કરી શકશો, જેથી તમારી સંચિત મૂડીમાં વધારો થાય। આ આર્થિક મજબૂતી તમને માનસિક રીતે ખૂબ જ નિશ્ચિંત બનાવશે અને તમે ભવિષ્યના આયોજનો વધુ સારી રીતે કરી શકશો। આ સકારાત્મક ઉર્જા માત્ર ધન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે તમારી નિર્ણય શક્તિ પર પણ ઊંડી અસર કરશે। અત્યાર સુધી તમે કોઈ મહત્વના નિર્ણય લેવામાં અસમંજસ અનુભવતા હતા અથવા કોઈના દબાણમાં આવીને નિર્ણયો લેતા હતા, પણ હવે તે સ્થિતિ બદલાશે। તમે તમારા જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો ખૂબ જ સ્પષ્ટતા અને મક્કમતા સાથે લઈ શકશો। જો તમે શેરબજાર, ટ્રેડિંગ અથવા કોઈ સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમારી આ નિર્ણય શક્તિ તમને મોટો નફો કરાવી શકે છે। તમારી બુદ્ધિ અને સાહસનો યોગ્ય સમન્વય આ સમયે જોવા મળશે, જે તમને સફળતાના શિખરે લઈ જશે। સંતાન પક્ષ તરફથી પણ કોઈ મોટી ચિંતા દૂર થઈ શકે છે અને તેમના કરિયર અથવા લગ્નને લઈને તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, જે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। જીવનમાં આવતા પરિવર્તનો હંમેશા આપણને કંઈક નવું શીખવે છે। આ સમયે તમારા જીવનમાં કેટલાક અણધાર્યા આર્થિક લાભ પણ થઈ શકે છે, જે તમારા જીવન ધોરણને બદલી નાખશે। કોઈ જૂની અટકેલી મિલકત વેચાઈ શકે છે અથવા કોઈ વારસાગત સંપત્તિનો વિવાદ ઉકેલાઈ શકે છે। આ બધી બાબતો તમારા પક્ષમાં આવતી જણાશે।
આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ સમય ઘણો ઊંડો છે. તમારો ઝુકાવ ગુપ્ત વિદ્યાઓ, મંત્રતંત્ર, જ્યોતિષ અથવા ઊંડી સાધના તરફ વધી શકે છે. ઈશ્વર સાથેનો તમારો સંપર્ક વધુ ગાઢ બનશે અને તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી રક્ષા કરી રહી છે અને તમને સાચો રસ્તો બતાવી રહી છે. આ આંતરિક શાંતિ તમને બહારની દુનિયાના તણાવનો સામનો કરવા માટે અદ્ભુત શક્તિ આપશે. સૌથી સુંદર વાત એ છે કે આ સમયગાળા દરમિયાન તમારું ભાગ્ય તમને પૂરો સાથ આપશે. અત્યાર સુધી તમે જોયું હશે કે 99% કામ પૂરું થયા પછી છેલ્લી ઘડીએ કોઈને કોઈ અડચણ આવી જતી હતી, પરંતુ હવે એવું નહીં થાય. તમારું નસીબ તમારી સાથે એક સુરક્ષા કવચની જેમ ચાલશે. નોકરી કરતા જાતકોને તેમના વરિષ્ઠ અધિકારીઓ અથવા બોસ તરફથી પ્રશંસા અને સહયોગ મળશે. જો કોઈ પ્રમોશન અથવા બદલીની રાહ જોવાતી હતી તો તે પણ આ સમયે સાનુકૂળ રીતે પૂરી થઈ શકે છે. પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી તમારા ઘણા અટકેલા કામો પૂરા થશે. જો કે આ સમયે તમારે તમારા ગુસ્સા અને વાણી પર થોડો સંયમ રાખવો પડશે, જેથી વડીલો કે ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈ નાનો મોટો વિવાદ ન થાય. આ ભાગ્યોદયના સમયે ધાર્મિક યાત્રાઓના યોગ પણ પ્રબળ બની રહ્યા છે. જો તમને કોઈ તીર્થસ્થાનની મુલાકાત લેવાની તક મળે તો તે સહેજ પણ ગુમાવશો નહીં. આવી યાત્રાઓ માત્ર તમારા મનને પવિત્ર નથી કરતી, પણ તમારા નસીબના દ્વાર પણ ખોલે છે. ધર્મ સાથે જોડાવાથી અને કોઈ ધાર્મિક અનુષ્ઠાન કે પૂજાપાઠમાં ભાગ લેવાથી તમારી આસપાસની નકારાત્મકતા સંપૂર્ણપણે નાશ પામશે. આ આધ્યાત્મિક પુણ્ય તમને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય અપાવશે. આ સકારાત્મક સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવા અને તમારા જીવનને વધુ સુખી બનાવવા માટે તમારે કેટલાક સરળ અને પ્રભાવશાળી ઉપાયો કરવા જોઈએ. હનુમાનજી મહારાજની આરાધના આ સમયે તમારા માટે અમૃત સમાન સાબિત થશે. નિયમિત રીતે ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવો અથવા દરરોજ સાચા મનથી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારા જીવનના તમામ કષ્ટો અને રોગોનો નાશ થશે. જેવી રીતે જામવંતજીએ હનુમાનજીને તેમની અસીમ શક્તિઓ યાદ અપાવી હતી અને તેમણે સમુદ્ર પાર કર્યો હતો, તેવી જ રીતે આ ગ્રહોની સ્થિતિ તમને તમારા અંદર છુપાયેલા સામર્થ્યને ઓળખવામાં મદદ કરી રહી છે. તમારી સામે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓની દિવાલ કેમ ન હોય, ઈશ્વરીય સાથ અને તમારી આંતરિક શક્તિથી તમે તે દિવાલને તોડીને આગળ વધી શકશો. આ સાથે જ જગતજનની માં દુર્ગાની આરાધના પણ અદ્ભુત પરિણામો આપશે. માં ભગવતી શક્તિનું સ્વરૂપ છે અને તેમની સેવા કરવાથી, દુર્ગા કવચનો પાઠ કરવાથી તમને અદ્ભુત માનસિક ઉર્જા અને સાહસ પ્રાપ્ત થશે. આ ઉપાયોથી તમારા જીવનમાં એક એવી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જે તમારા આત્મવિશ્વાસને 100 ગણો વધારી દેશે. તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તેમાં તમને સફળતા મળશે અને આર્થિક સમૃદ્ધિની સાથે માનસિક સંતોષ પણ પ્રાપ્ત થશે. મીન રાશિના મારા તમામ ભાઈ બહેનો માટે આ સમય એક નવી સવાર સમાન છે. બસ જરૂર છે સાચી દિશામાં પગલું ભરવાની અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખવાની. મિત્રો, જો તમને ધર્મલોક દ્વારા પ્રસ્તુત આ વિગતવાર અને વિશ્લેષણાત્મક વિડીયો ગમ્યો હોય અને અમારા દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો આ વિડીયોને એક નાનકડી લાઇક ચોક્કસ કરજો. તમારા વિચારો અને અનુભવો અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, કારણ કે તમારા પ્રતિભાવો જ અમારી સાચી ઉર્જા છે. જો તમે અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ધર્મલોકને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી આગામી તમામ આધ્યાત્મિક અને જ્યોતિષીય વિડીયોઝની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ શેર કરો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ માહિતીનો લાભ લઈ શકે. આપ સૌનો આગામી સમય અત્યંત મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ.